નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ. મહેસાણાના મેવાડ ખાતે 1 મે ગુજરાત સ્થાપના દિવસે જીટીયુ આઈટીઆરનું નવીન નામકરણ સાથે કૌશલ્ય 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય સુખાજી ઠાકોરના વરદસ્તે જીટીયુ આઈટીઆરનું નવીન નામકરણ કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહેસાણા જીટીયુ આઈટીઆર ઓપન ગ્રાઉન્ડ મેવાડ મહેસાણા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કૌશલ્ય 2025નું આયોજન કરવામાં આવ્યું. કૌશલ્ય 2025 કાર્યક્રમમાં કુલ સચિવ ડૉક્ટર કે.એન. ખેરની ઉપસ્થિતિમાં પ્રિન્સિપાલ ડૉક્ટર ચિરાગ વિભાકરે શૈક્ષણિક વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ રજૂ કરવા સાથે સાથે ત્રિમાસિક જીપીઈઆરના ન્યૂઝલેટર સંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું. મહાનુભાવો દ્વારા પ્રસંગ અંતર્ગત ઉદ્બોધન કરવામાં આવ્યા હતા. વધુમાં જીટીયુ આઈટીઆરે શૌર્ય 2025 સ્પોર્ટના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ કૌશલ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં 155 સહભાગીઓ દ્વારા નૃત્ય, સંગીત, નાટક, ગાયન અને રેમ્પ વોક જેવી વિવિધ પ્રકારના પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જીટીયુ આઈટીઆરના પ્રિન્સિપાલ ડૉક્ટર ચિરાગ વિભાકરના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર હિમેશ પટેલ, ડૉક્ટર પેરક પટેલ, પ્રોફેસર અક્ષય રાઠોડ અને અન્ય અધ્યાપકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 44 વીઘા વિસ્તારમાં પથરાયેલા જીટીયુ આઈટીઆરના ડિપ્લોમા ડિગ્રી સહિતમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિક, સિવિલ અને કોમ્પ્યુટર સહિતની 4 બ્રાન્ચ સાથે સાથે એમસીઆઈટી સહિતના અદ્યતન લેબ સુવિધાઓ કાર્યરત રહી છે. અન્ય જિલ્લાઓમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે પોચ બસોની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારત દેશ સહિત વિદેશથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાથે સર્જનાત્મક તકો ઊભી કરવામાં જીટીયુ આઈટીઆર સફળ રહ્યું. વિવિધ 25 દેશોમાંથી આવતા કુલ 137 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જીટીયુ આઈટીઆરમાંથી જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં આઈઈપીમાં ટ્રેનિંગ માટે પસંદગી પામ્યા. કૌશલ્ય 2025 સાંસ્કૃતિક કાર્યક્રમમાં આઈસીસીસીઆરના 70 વિદ્યાર્થીઓ સહિત 500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ કરવા આયોજન બદલ જીટીયુના વાઇસ ચાન્સેલર ડૉક્ટર રાજુલ ગજ્જર, કુલ સચિવ ડૉક્ટર કે.એન. ખેર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બ્યુરો ચીફ ચેતન પટેલ, મહેસાણા. આજે મેવડા ગામે મહેસાણા આજુબાજુ વિદ્યાર્થીઓ માટે એક સારું કામ કરતી યુનિવર્સિટી છે, સંસ્થા છે અને એના નવીન નામકરણના અનુસંધાને આજનો કાર્યક્રમ છે અને એમાં હું ઉપસ્થિત થયો છું. ખાસ તો આનંદની એ વાત છે કે આ સંસ્થા એ મારી વિધાનસભામાં છે અને મારી વિધાનસભાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે જે કામ કરી રહી છે એ સરાહનીય છે અને એના કારણે હું આજે આનંદ અનુભવું. આજના જે બાળકો જે અહીંયા ભણી રહ્યા છે એને શું સંદેશો આપશો સાહેબ તમે? આ સંસ્થા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે એના કોમ્પ્યુટરને લગતું હોય, સિવિલ એન્જિનિયર હોય, કોમ્પ્યુટર એનો અભ્યાસ કરવાનો હોય તો એના માટે આ સંસ્થા સારી છે. ખાસ કોમ્પ્યુટરનો સાધન સામગ્રી સાથે લેબોરેટરી પણ એ સાધન સામગ્રી સાથે આ બનાવેલી છે. તો જે દૂર દૂર ભણવા જવું પડતું હતું પછાત વિસ્તારોને એ ન જવું પડે અને એક મહેસાણા જિલ્લા મથકની બાજુમાં એક નાના ગામમાં આવડી મોટી એક સંસ્થા કામ કરી રહી છે તે સારી બાબત છે. ધારાસભ્યશ્રી તરીકે તમે યુનિવર્સિટીને શું સહકાર આપી શકશો? આ સંસ્થાને જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને ભણવામાં સગવડતા જોતી હોય, સંસ્થાને પડતી મુશ્કેલીઓ સરકાર તરફથી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું મદદ કરીશ. કેમ કે આ મારી વિધાનસભામાં આવતી સંસ્થા છે અને અહીંના મારા બાળકો ભણી ગણીને હોશિયાર બને અને ફોરેનમાં પણ આ અહીંયાથી ભણતા વિદ્યાર્થીઓ પણ જઈ શકે અને સારી ઇન્કમ મેળવી શકે એના માટેની આ સંસ્થા પ્રયત્ન કરી રહી છે. એટલા માટે આ સંસ્થા સાથે સંકલન રહી અને હું એમને મદદ કરવા માગું. પ્રિન્સિપાલ ઓફ જીટીયુ આઈટીઆર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ. આજના શુભ દિવસે ખાસ કરીને 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ હોય ત્યારે આજ રોજ જે આ સંસ્થાનું નામ ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય તેમનું નામ આજે નવીનીકરણ નામથી કહી શકાય તો એવું
GTU-ITR એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ તરીકે આજના દિવસથી ઓળખવામાં આવશે. આ કોલેજનું નામ GTU સાથે ખૂબ નજીકથી સંલગ્ન રહેશે, કારણ કે આ GTUની પોતાની સંસ્થા છે, જેથી કરીને GTUના તમામ ફાયદા જે નોર્થ ગુજરાતના તેમજ આજુબાજુના એરિયાના બધાને આના ફાયદા સીધા મળે તે હેતુસર આ નામ આજે ડિક્લેર કરવામાં આવશે. અને તેને અનુરૂપ એક નાનો કાર્યક્રમ પણ આજે રાખ્યો છે વિદ્યાર્થીઓ માટે, જેને અમે કહી શકીએ છીએ દર વર્ષે કરીએ છીએ કૌશલ્ય 2025, જેમાં દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને જે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય તેમને એમનો એવોર્ડ આપીને અમે એમને આપશું શાબાશી અને એમને સર્ટિફિકેટ આપશું. સાથે સાથે 8th સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જેઓ આજે એવું કહી શકાય કે એમનો છેલ્લો દિવસ છે, તો એના માટે છેલ્લા દિવસના દિવસે અમે એમને ફેરવેલ આપવાના છે. તો આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ એક ખૂબ સારા શુભ દિવસે થઈ રહ્યો છે. આ કોલેજ ખાસ કરીને આપને જણાવતા મને આનંદ થશે કે આ કોલેજ માટે ઓનરેબલ વાઇસ ચાન્સલર ડૉક્ટર રાજુલ કે ગજર મેડમ GTUના અને ખાસ હાલના રજિસ્ટ્રાર ડૉક્ટર KN ખેર, જેમનો સતત પ્રયાસ અને એમના વિઝન અને એની લીડરશિપના ભાગરૂપે આજે આ કોલેજ ખૂબ આગળ પ્રગતિશીલ થઈ રહી છે. તે હેતુસર આજે મને એક મોકો મળ્યો છે આ સંસ્થામાં કે આ સંસ્થાને હજી ખૂબ આગળ અમે લઈ જાય, અને મને આશા છે કે આ નામથી આ આખા ગુજરાતમાં જે એક અમારું સપનું છે કે આ નામથી એક ગુજરાતમાં એક મોડલ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો એક એક્ઝામ્પલરી ઇન્સ્ટિટ્યૂટ તરીકે આગળ વધશે, જેથી કરીને તમામ ગુજરાતના નાનામાં નાના ખૂણાના એરિયાથી લઈ અને મોટા મોટા સિટીના વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. તો આ હેતુસર આજે એક સરસ દિવસે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કોલેજમાં કુલ કેટલા વિભાગોમાં કેટલા સ્ટુડન્ટ? હાલમાં આ કોલેજની અંદર મુખ્યત્વે 2 કોર્સ ચાલી રહ્યા છે, ડિગ્રી કોર્સ અને ડિપ્લોમા કોર્સ. ડિગ્રીની અંદર 4 બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર. આ જ રીતે ખાસ કરીને કહી શકાય ડિપ્લોમા પણ 4 જ બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર. સાથે સાથે અમારે આ નોર્થ ગુજરાતની જે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ સ્પેશિયલ 2 કોર્સ શરૂ કર્યા છે, એક MSc IT ઇન્ટિગ્રેટેડ કોર્સ અને બીજો છે PG ડિપ્લોમા સાયબર સિક્યોરિટી, જે પણ મને એવું લાગે છે કે બહુ ઓછી ફીએ નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓને એનો સીધો લાભ મળી શકશે. આ સાથે એક મને વધુ પણ જણાવતા આનંદ થાય છે કે આ કોલેજમાં ઘણી બધી ફેસિલિટી જે અત્યારે હાલમાં છે, જેમ કે હું આપને કહી શકું કે 5 જેટલી બસો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, જે કહી શકાય કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર અને પાટણથી જે વિદ્યાર્થીઓને એના ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપે છે. આવી જ રીતે હમણાં હાલમાં હોસ્ટેલ ફેસિલિટી પણ શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં હોસ્ટેલ પણ તૈયાર થશે, કેન્ટીન ફેસિલિટી છે, તેમજ જે GTUની તમામ જે સ્કીમના લાભ છે, જેમ કે કહી શકાય કે ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ જે GTU તરફથી ચાલે છે ગુજરાતના બધા વિદ્યાર્થીઓ માટે, એમાં હાલમાં જ અમારા 3 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. તે પણ અલગ અલગ કન્ટ્રીમાં જવાના છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઇન્ડોનેશિયા. તો આ જ રીતે આવા ઘણા જે કહેવાય બેનિફિટ્સ આ વિદ્યાર્થીઓને, એટલે ખાસ કરીને નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. જોબ પ્લેસમેન્ટ માટે કઈ રીતની અહીં સુવિધા છે? જોબ પ્લેસમેન્ટ માટે એક અમે એવું કરીએ છીએ કે દર વર્ષે એક પ્લેસમેન્ટ ફેર કરીએ છીએ, જેમાં જે વિદ્યાર્થીઓ જોબમાં ઇન્ટરેસ્ટેડ હોય એ વિદ્યાર્થીઓને તમામને જોબ મળી જાય છે. એના માટે અમે આજુબાજુની બધી કંપની સાથે ખૂબ સરસ એક કહી શકાય કે MOU કર્યા છે. એમાંનો એક બેસ્ટ એક્ઝામ્પલ આપું આપને કે એક હાલમાં જ 6 મહિના પહેલાં જ એક વર્લ્ડની લાર્જેસ્ટ કંપની AIA ઇન્ડસ્ટ્રી સાથે MOU કર્યું છે, અને જે એવું કહી શકાય કે આખા ગુજરાતમાં બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય કે જે અહીંયા કોલેજની અંદર ઇન્ડસ્ટ્રી નાખી છે, જેની અંદર ડિપ્લોમા, ડિગ્રી અથવા તો ઇન્ટર્નશીપ જેને કરવું હોય તે લોકો અહીંયા 4 મહિનાની ટ્રેનિંગ લઈ શકશે, ઇન્ટર્નશીપ કરી શકશે, અને ઇન્ટર્નશીપ કર્યા પછી જે તે કંપનીમાં માનો કે જે મેઇન AI કંપનીમાં છે એમાં ડાયરેક્ટલી પ્લેસમેન્ટ મળી શકશે, તેમજ એને ઈચ્છા હોય કે ના મારે બીજી કોઈ કંપનીમાં જવું છે તો પણ એને ફ્રીડમ રહેશે. એટલે મને જણાવતા ખૂબ આનંદ થશે કે હમણાં 9 વિદ્યાર્થીઓને જસ્ટ ગઈકાલે જ 9 વિદ્યાર્થીઓને ખૂબ સારા પેકેજ સાથે
એઆઈ કંપનીએ એમને એબ્સોર્બ કરેલા છે. બીજું કંઈ